નમસ્કાર દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મહાનગરપાલિકાની બોર્ડ બેઠકમાં હોબાળો થયો હતો। શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। વિપક્ષ દ્વારા બોર્ડમાં આ સમસ્યાઓને રજૂ કરવામાં આવી તો બીજી તરફ ભાજપના સદસ્યો દ્વારા શહેરમાં ગાર્ડનનો વિકાસ અને અન્ય વિકાસની વાતો કરવામાં આવી। વિપક્ષ દ્વારા ભાજપના સભ્યો માત્ર વરસાદી સમસ્યાઓ ઉપર હજુ વાત કરે તેવી માંગ કરવામાં આવી, પરંતુ ભાજપના સભ્યો વિકાસની જ વાતો કરતા વિપક્ષ દ્વારા બેનરો દેખાડી વિરોધ કરાયો। બોર્ડ બેઠકમાં એવું લાગી રહ્યું હતું કે ભાજપ પાસે પાણી ભરાવાની સમસ્યા અંગે કોઈ જવાબ ન હતો। સાહેબની સમસ્યા અંગે ભાજપના સભ્યો ગંભીર ન હતા। ગુજરાતની અંદર વરસાદના તાંડવના કારણે અમદાવાદ શહેરને બાનમાં વરસાદે લીધું છે। ઘણા વિસ્તાર એવા છે જેમાં ઘરોની અંદર પાણી આજની તારીખમાં પણ ઓસર્યું નથી, ચાલીઓમાં રોડ પર પણ ઓસર્યું નથી। પ્રી મોન્સૂન પ્લાનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જે ભારતીય જનતા પાર્ટીનું હતું એ આજે ખુલ્લો પાડવાના હતા। એ આશયથી અમારી જે રજૂઆત અમે લોકો પ્રશ્નો માટે રજૂઆત કરતા હતા તે પ્રશ્નોને ગેરમાર્ગે દોરીને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો ડેકોરેશન ના જળવાય, બહેનો માટેના આવા શબ્દો બોલ્યા। અમે લોકો કીધું કે ભાઈ આ બોર્ડ અમે ચલાવવા માંગીએ છીએ। અમદાવાદ શહેરના નાગરિકો આપણા આજના બોર્ડના પ્રશ્નોને વાંચા આપવા માટે ખૂબ પ્રત્યે રાહ જોઈ રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને બોર્ડ ચલાવવામાં ઇન્ટરેસ્ટ ન હતું અને એમને ફક્ત ને ફક્ત એમની વાહવાઈ કરવા માટેની વાત હતી। અને કોંગ્રેસ પાર્ટીએ આજે ડેકોરેશન ના જળવાતા અને એમનો ભ્રષ્ટાચાર જે ખુલ્લો પાડવા માટે જ્યારે ઓપન થવાનું હતું એટલે એ લોકો ભાગીને બંધ કરી દીધું છે બોર્ડ। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।